આજે આપણે આવ્યા છીએ કોરીકુબા ટેકરીના ટ્રેક ઉપર જે દેખાય છે એ છે કોરીકુબા. અમે અત્યારે મલ્હાર ટ્રેકિંગ ગ્રુપ સાથે આવ્યા છીએ. આ છે અમારું ટ્રેકિંગ ગ્રુપ. આ છે આસપાસનું વાતાવરણ. અત્યારે વરસાદ પડી રહ્યો છે, ઝરમર ઝરમર છે. આ છે જીતેશભાઈ મહેતા. થેન્ક યુ. અત્યારે આપણે કોરીકુબા ટ્રેક ઉપર જઈ રહ્યા છીએ. જે મારી પાછળ અત્યારે જે ટેકરી દેખાય છે એ છે. અનનોન ટ્રેક છે. ભલે ઉપર મંદિર છે પણ રેર કેસમાં અહીંયા ટ્રેકર્સ જતા હોય છે, એટલે ખાસ એ ટ્રેકમાં વધારે મજા આવે. અત્યારે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે. સામે જે ટેકરી દેખાય છે એ ટેકરી ઉપર જવાનું છે. થોડું ટ્રેકિંગ, થોડું માઉન્ટેનિયરિંગ કરતું જવાનું છે. વિશેષતા એ છે કે અહીં ટ્રેક જાતે ગોતવાનો છે. લાઈટના તારથી દૂર રહેજો, કોઈ અટતા નહીં. વરસાદી મોસમ છે અને આ હાઈ ટેન્શન ઇલેક્ટ્રિક લાઇન છે, એટલે આ સૂચના આપવી પણ જરૂરી છે. રસ્તો શોધતું જવાનું છે. જે નોર્મલ ટ્રેક રૂટ હોય છે એમાં ટ્રેકના રૂટ અગાઉથી નક્કી હોય છે કે આ રીતે જવાનું છે, આ એના ટ્રેક છે, અથવા એના માર્કિંગ નક્કી હોય છે. જ્યારે આ ટ્રેકમાં ક્યાંથી જવાનું છે એ નક્કી નથી અગાઉથી. એટલા માટે ટ્રેક શોધતું જવાનું છે કે કઈ રીતે આપણે ઉપર જશું. હવે ચઢાઈ પણ શરૂ થઈ ગઈ છે. અહીં ટ્રેકમાં સાપ, વીછી જેવા જીવ પણ હોઈ શકે છે, અને વરસાદી મોસમ છે એટલે એ પણ બહાર આવી જતા હોય છે. તો એનાથી પણ બચીને જવાનું છે. અને આખો ટ્રેક કાંટાળા વૃક્ષોથી ભરપૂર છે, એટલે કાંટાળા વૃક્ષોથી પણ બચવાનું છે, જેથી કાંટા લાગે નહીં. હિમાચલ પ્રદેશના ટ્રેક કરતાં કચ્છના ટ્રેક એ રીતે અઘરા પડે કે અહીંની ટેકરીઓ ઘણી સ્લીપરી છે. એટલા માટે અહીં સ્લીપ થવાનો ખૂબ ભય રહે છે. એક તો સીધું ચઢાણ હોય, નીચે કાંકરીઓ પણ ખૂબ હોય, માટી પણ ખૂબ હોય. એટલે જો સાદા શૂઝ તમે પહેર્યા હોય તો તમે સ્લીપ થવાનો ભય પણ રહેતો હોય છે. અને અહીં કાંટાળા વૃક્ષો પણ ખૂબ હોય છે. આપ મારી પાછળ જોઈ શકો છો કે કાંટાળા વૃક્ષોમાંથી જ આપણે પસાર થઈએ છીએ. ત્યારે રસ્તો શોધતા જવાનું છે. અહીં જોઈ શકો છો કે ખાસ કોઈ ટ્રેક નથી,
મેં શોધતા શોધતા જ ઉપર તરફ આગળ વધી રહ્યા अभी છીએ लोग तो ये तो कह दे અને पासपोर्ट दईस થોરના વૃક્ષ કાંટાળા વૃક્ષ એનેથી બચતા ઉપર તરફ જવાનું છે. ક્યારેક એ કાંટા કપડામાં પણ ભરાઈ જાય, બેકપેકમાં પણ ભરાઈ જાય. આ જોઈ શકો છો ઉપર કેટલું કાંટાળું વૃક્ષ છે અને એની બાજુમાંથી જ પસાર થવાનું છે. કોરીકુબા, नाम तो विराज भाई ना કોરીકુબા. તમારું નાम મારું નામ વિરલ વોરા. विरल भाई हाँ વિરલ વોરા. और विरल भाई यहाँ पे शानदार वीडियो रिकॉर्डिंग करते हुए आपका हर पाँव अपने रिस्क पे रखिए. यहाँ पे सांप बिच्छू कुछ भी हो सकता है जैसे केतन भाई ने बताया. हाँ, हम एक ऐसी जगह पर आ गए हैं जहाँ हमें खुद नहीं पता कि रास्ता हमको कहाँ लेके जाने वाला है. इसी का नाम जिंदगी है. यस, सही बात. आपको अपना रास्ता खुद बनाना पड़ता है. लाइफ में भी ऐसा ही होता है. जी अगर आपने रिश्ते અહીંયા પથ્થર નીચે तो आप रुक गए. વીછી હોઈ શકે છે. आपको जोखम लेना पड़ता है और यस, आगे लाइफ बढ़ने में के जोखम लेना पड़ता रहता है. लाइफ में जोखम तो लेना ही पड़ेगा. ये देखिए विरल भाई, ये दिखाओ, ये देखिए यहाँ पे मवेशियों ने शिकार किया हुआ लगता है जिसके अवशेष हमें यहाँ पे मिल रहे हैं. आपको अपनी नजर चौकन्नी रखनी पड़ेगी. ફરી 5 મિનિટના વિરામ પછી આપણે ટ્રેક શરૂ કરી દીધો છે. સામે નીચે ગાડી પડી છે, ત્યાંથી આવ્યા ફરતા ફરતા. વરસાદ ચાલુ છે, એક માથે ભરાઈ ગયું. એનો ટેકો ન લેવાય. બહુ મોટો એકદમ. આજે આપણા કેતનભાઈ હા ના સાપ પૂછી જવા જીવ પણ કોઈ શકે છે. વરસાદ છે એટલે સ્લીપ થવાનો પણ ભય રહે, ડબલ ધ્યાન રાખવું પડે.
કયા પથ્થરનો ટેકો લેવો એ શોધીને આગળ વધવાનું છે. નહીંતર 100% સ્લીપ થવાના ચાન્સ છે. વરસાદ વધી રહ્યો છે ત્યારે સાંકડી કેળી છે. આપણે કેટલી ઊંચાઈ ઉપર આવી ગયા છીએ એ દેખાય છે. આ બાજુ પવન ચક્કીઓ છે. અહીંયા જોવું પડશે, સ્લીપ થવાના ચાન્સ છે. રેતી જ છે. ઓહો, સાવ બેસીને જવું પડશે. એકદમ સાંકડી કેળી છે. આ વાત સાબિત કરે છે કે આ બહુ પેલા દરિયો જોવો છો. આપણે મીડિયમ લેવલનો ટફ ટ્રેક કહી શકાય. આજ સાંજે જ પાકું. હા, ગ્રુપમાં જ મૂકી દઈશ. બાકી વિરલ વોરા ટ્રાવેલ પ્લસ સર્ચ કરશો યુટ્યુબમાં એટલે મળી જશે. હા. ચાલો ફરી આપણે સફર આગળ વધારીએ ટ્રેકની. અત્યારે યશભાઈ વિડીયો રેકોર્ડ કરે છે તો મારો આવ્યો. બાકી જનરલી મારા વિડીયો ઓછા આવતા હોય. અત્યારે માટી પણ છે અને સ્લીપરી માટી છે એટલે યસ, ફેન્ટાસ્ટિક. આની જ મજા છે. વોટરફોલ આટલું ઊંચું જતું.
અહીંયાથી ટેકો તમે મોટી છે નાની છે મોટી હોય તો દીકરો આ દીકરો ના આવે આમાં આ શિયાળ છે અહીં શિયાળ જેવા પ્રાણીની બખોલ પણ જોઈ શકો છો. લઈ લો ભાઈ એવું થાય છે મારા આપણે ગોળ ફરીને સામે આવી ગયા ગાડી સામે આવી ગઈ આ બાજુથી હાલીએ આપણે બે આ બાજુથી હાલીએ મજા આવે અમારે ભાઈજાન આવું અમારે ભાઈજાન અમને હાથમાં લઈ લે કેમેરો એટલે એમને ફાવે નહીં વાંધો આવે લઈ લો क्या अनुभव है आपका? आपको दिन में मैंने सेंटर पॉइंट पे लिया है. નહીં મને અહીંયા ઊભું તેમ જરાક લેવલ વાળી છે આગેતન મેન સ્લાઇડ ન થાય એ જોજો લેન્ડ સ્લાઇડ ને બહુ કિસ્સો છે મેન સ્લાઇડ થાય તો પકડ વાકડા પડશે એકદમ નમીને જવું પડશે ત્યારે આપ જોઈ શકો છો બધું કેવું છે પણ કહી નથી શકતા તમે કે અત્યારે કેવી રીતે આગળ વધી રહ્યા છીએ. નીચે એકદમ ચીકણી માટી છે, એમાં પણ લપસી જવાના પૂરા ચાન્સ રહે છે. અને આવા વૃક્ષોની વચ્ચેથી નીચે નમી નમીને આગળ વધવું પડે છે. હવે ચડાઈ આકરી બનતી જાય છે અને ટ્રેકિંગ અઘરું થતું જાય છે. એકદમ ચીકણી માટી છે એટલે જો સ્પોર્ટ શૂઝ ન હોય તો તમારા પગ ચોક્કસ લપસી પડે. હા અહીં ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધવું પડે. બધા એકબીજાની મદદ કરતાં જ આગળ વધી શકાય. અહીંયા માટી છે, બાકી અહીંયાના ડુંગર છે ને ઓલા કાંકરીવાળા. અરે ઈ તો સાવ કાંકરી વાળો અહીંયાના લગભગ ડુંગર કાંકરીવાળા. ટ્રાફિક જામ. હાલો હાલો બહુ મજા લે છે આ કામ જીતેશ નું. કાઈ નથી આવી ગયો. અહીં લપસી પડવાના પૂરા ચાન્સ છે, કારણ કે એકદમ કાચી માટી છે. ઓહો જોવો, એક ભાઈ લપસી પડ્યો.
જેવો ફરી લપસ્યો હોય. અહીં પ્રોપર ટ્રેકિંગના જો શૂઝ ન હોય તો આવું જ થાય. સાદા સ્પોર્ટ શૂઝ કામ લાગે જ નહીં. ટ્રેકિંગના જે મોટા શોલવાળા શૂઝ આવે છે એ જ પહેરવા પડે. મેં પણ એકદમ સાદા શોલ પહેર્યા છે. આ જવો ઉપરથી પથ્થર પડ્યા કારણ કે એક ભાઈ લપસી પડ્યા. दिखाए क्योंकि तारे जमी पे आज સિતારે કેવું જીવડું છે જજે ધીમે 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 ત્યાંથી ન ચડ, આમથી ચડ. આમ ઈઝી છે. ઓમથી ન ચડો. આ બંને આ બાજુ આવી જાઓ. બંને અહીંયાથી આવી જાઓ. અહીંયાથી ચડવું પડશે એમ. અહીંયાથી ઈઝી છે. હાલે જશે એમને. આમ આવી જાઓ. જો હવે પાછું આવું અઘરું છે. ઈઝી ઈઝી જ છે. આરામથી આરામથી. આ બસ બસ એકદમ સ્લીપરી માટી છે એટલે જરાક જો ધ્યાન ન રાખ્યા તો અહીંયા તો સીધા લપસી પડશું. એકદમ ચીકણી માટી છે. વરસાદ પડી ગયો છે એટલે એકદમ ચીકાશ વધી ગઈ છે. આ જો લપસી જ પડાય છે અમે પગ દીધો છે. અને કોઈ ગ્રીપ પણ નથી એટલે આ પોર્શન તો બહુ જ અઘરો પડે છે. નીકળી ગઈ છે નીચે. કઈ રીતે આગળ વધવું ઉભા રહે એક મિનિટ. આમને ચડાઈ દઈએ ખાલી. આરામથી લપસી જ પડાય છે ધીમે ધીમે. અને ક્યાંય ટેકો પણ નથી કે કોઈ પગ દે ધીમે. વૃક્ષને પકડીને આગળ મૂકવાનું વધીએ. જ નથી મળતું. નહીં ચલો પ્રોબ્લેમ તારો સોલ બૂટ સ્લીપ મારતા હતા હજી તું બૂટ પહેર્યો જ નથી ચાર સ્લીપ મારવામાં તકલીફ પડે બસ બસ ચાર હાથે ચાર હવે ચાર પગે જાઓ. આરામથી આરામથી. જો તે નીચે પગ રાખીએ તો ધ્યાન રાખજે કાંટો કે ન હોય આ ઝાડનો સપોર્ટ લઈ લો. આ પકડ્યો. આ ઝાડ પકડ્યો મોટો. લાકડી ક્યાં ગઈ પકડ્યો કાંઈ નહીં થાય. ઝાડ બરોબર છે. લાકડી દે ભાઈ હવે ઝાડનો સપોર્ટ લઈ લો. ઝાડનો લઈ લો. ઉપર ઉપર ના, ના, આવી જશે આવી જશે. આવી જશો આવી જશે. પહોંચી ગયા. બસ આરામથી આરામથી. ધીમે 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 ધીમે. બરાબર છે. બાળપણમાં રીખતા એમ અહીં રીખતા રીખતા જવું પડે એવી હાલત છે. હા અત્યારે આપણે ટેકરી ઉપર આવી ગયા છીએ. આ રોડ આખો પસાર કરીને નીચે ગાડી છે અને અહીંયાથી ટ્રેક ગોતતો ગોતતો આવ્યા. આ બાજુ દૂર એક તળાવ દેખાય છે. પાછળ કદાચ રોહા ફોર્ટ હોઈ શકે. અને આ છે અમારું ટ્રેકિંગ ગ્રુપ. અહીંયા છે આશાપુરા માતાજીનું મંदिर. જય आशापुरा माताजी. केतन भाई गोस्वामी जिन्होंने ये कोरी कुआं का ट्रैक आयोजित किया था. पहले हम ये सीढ़ियों वाले रास्ते से आने का प्लानिंग था. ये देखिए ये जो रास्ता आ रहा है, पर हुआ यूं कि हम गलत रास्ते पे चढ़ गए और गलत रास्ते पे चढ़ने के बाद एडवेंचर ट्रैक का मज़ा ही कुछ अलग आता है. हम पीछे से आए और इतना एडवेंचर से ट्रैक किया हमने कि अल्पेश भाई को हमने बुलडोजर बना दिया था. उन्होंने डूंगर का कचुंगर निकाल दिया और कचुंगर निकालते हम पैर रखते रखते आए हैं उनके साथ और आखिर में जीत हमारी हुई. हम इधर पहुंच गए. जय माताजी. આજે અમારો ટ્રેક હતો. નામ કાંઈક વિચિત્ર હતું, મને તો હજી નથી આવડતું. कोरी कुआं. હા, નામ બોલતો ટ્યુબમાં આંટી વરી જાય છે. એને ગોખવામાં 3 દિવસ લાગ્યા હતા અને ગૂગલમાં ગોતો તો ગૂગલ ગોટે ચડી ગયું હતું. હા, 2 મિનિટ તો હેંગ થઈ ગયું હતું ગૂગલ પણ.
પણ છેલ્લે લઈ આવ્યા ને એમાં પણ એવું હતું કે 2 રસ્તા હતા. મને તો કોરી કુપા તાંઝાનિયાનું બતાવ્યું. શું વાત કરો છો? એ મોંઘું પડે 300 રૂપિયામાં કેતનને ન પોસાત પાછું. એ 300 રૂપિયામાં કેતનને ન પોસાત. પણ ટ્રેક ખરેખર બહુ જબરજસ્ત હતો. શરૂઆતમાં તો એવું લાગ્યું કે ભાઈ આ કેમ ચડશું, કઈ રીતે થશે, કઈ રીતે નહીં થાય. એક તો વરસાદ, એમાં પણ કન્ટિન્યુ છાંટા ચાલુ ને એમાં પણ એવી બીક બતાવવામાં આવી હતી કે આમાં સાપ નીકળે ને વીછી નીકળશે એ કે. તો મેં જ્યારે પગ મૂક્યો ને તો કાંઈ કરે ને તો મને એમ હતું કે સાપ આવશે કે વીછી આવશે એ કે. એના લીધે ધબકારા વધતા હતા. અને અમારી આગળ હતા સૌથી આગળ અલ્પેશભાઈ, કે જેમણે બહુ મહેનત કરી છે અને અમારા એ આઈડલ હતા કે એ ચડી જશે તો અમે ચડી જ જશું ગમે એમ કરીને. અત્યારે એમની સ્માઇલ જો ચોકલેટી સ્માઇલ છે. यस टुडेस विनर अल्पेशભાઈ. પણ અલ્પેશભાઈ કંઈ કહેવા માંગે કે તને પણ જાહેરમાં નહીં કે ઈ એકલામાં બોલાવીને કહેશે જે પણ કહેવાનું છે ઈ. આ ટ્રેક વિશે બધા વિશે ઈ આમ જ કહેશે, કેમ કે આમાં કહેશું તો બીપ નાખવી પડશે પાછી. જો કેવા સ્માઇલ કરે છે. પણ ખરેખર બહુ મજા આવી અને હજુ આવો પણ ટ્રેક હજી પણ એક ગોઠવવો જોઈએ અને કન્ટિન્યુ અત્યારના ઉનાળા સુધી આ ટ્રેક ચાલુ જ રહેવા જોઈએ. ચોમાસા આપણા જે આજની થીમ હતી કે આપણે રેકી કરવા જવી છીએ ટ્રેકની, કે ભાઈ આ જગ્યા આપણે રેકી કે આપણે કેવી રીતના અમે મલારકીની ટીમ ગોતતી હોય છે. તો આપણે જે મારા ફ્રેન્ડ છે તે વાત કરી, આપણે લોકેશન મળ્યું હતું પણ આપણે ખબર નથી કે આ કેવી રીતના હતું. એટલે આપણા રાજભાઈ છે નખત્રાણા ટીમમાંથી, તો એને મેં વાત કરી કે ભાઈ આપણે આવી રીતના આ જગ્યાનું આયોજન કરીએ છીએ. તો એ ભાઈ કરી અને ગૂગલનો મેપ આખો ગોતીને આપણે સેન્ડ કર્યો હતો. એટલે આપણે ઇઝી મેપમાં પહોંચ્યા એના કારણે હજી આપણે આ જગ્યા ક્યાં છે. એટલે 4 થી 5 વખત જે આપણે ગાડી ઊભી ન રાખવી પડી એ આમના કારણે કે ડાયરેક્ટ આપણે અહીંયા લોકલ એક મિત્ર હતા. પહેલાં તો આપણે એનો આભાર માનીએ કે આપણે લોકેશન જલ્દી મળી ગઈ, નહીં તો જે અમારો એક્સપ્લોર કરવાનો જે અનુભવ છે ને એ ખરેખર તમારો ડબલ થયો હતો. અહીંયા જે આપણે જગ્યા ઉપર પહોંચીએ તો અમે ઘણી વખત નવી જગ્યાએ જતા હોય ને તો 3-4 વખત અમને પૂછીને જવું પડે, ઘણી વખત પાછા વરવું પડે 4-5 કિલોમીટર. પણ આજનો જે આપણો અનુભવ છે એનામાં એક આ રહ્યો. અને બીજું કે આ બાજુ જે બીજો રસ્તો છે એ સીધો આપણે નીચે મંદિર સુધી આવે છે, ત્યાંથી આપણે ખાલી પગથિયે ચડવાના જ છે. અત્યારે તમે જે રસ્તાથી આવ્યા તે આપણે ટ્રેકનો છે અને પાછળના રસ્તેથી તમે આવ્યા છો. 2 અવેલેબલ છે રસ્તા. હા, એકચ્યુઅલમાં ટ્રેકનું મિનિંગ એ કે ભાઈ તમે પોતાનો રસ્તો બનાવીને જાઓ ને, પણ તો એમાં આપણે 50% તો બકડુના રસ્તા પર જ ચાલ્યા છીએ. 50% ટ્રેક કર્યું આપણે. હા, આ જગ્યાનું નામ છે કોડી કુબો. આ જગ્યામાં માતાજીનું મંદિર છે, આશાપુરા માતાજીનું અહીંયા છે અને નીચે મંદિર છે. આપણે ત્યાં આપણે રહેવા કરવાની સગવડે છે અને સારી પાર્કિંગે છે. લેવલિંગવાળી જેવી ધીણોધર છે એવી લેવલિંગવાળી નીચે પાર્કિંગ છે. એટલે આપણે આ સાઈડથી આવીએ, જે લોકોને ટ્રેકિંગ કરવામાં કે કંઈ તકલીફ હોય તો ખાલી પગથિયા છે એ થોડાક ચડવા પડે છે, બાકી હાર્ડ ટ્રેક જેવું નથી. આપણે હાર્ડ કરી નાખ્યું આજે એને. આપણો ટ્રેક પૂરો થઈ ગયો છે અને હવે આપણે પગથિયાવાળા રસ્તે નીચે ઉતરશું. એકદમ સીધું ઉતરાણ છે, આપ જોઈ શકો છો. અને બંને બાજુ રેલિંગ નથી એટલે સપોર્ટ નથી, તો ઉતરવામાં ધ્યાન રાખવું પડે. જો ધ્યાન ન રાખ્યું તો કબડી પડવાના પૂરા ચાન્સ છે.
બાજુમાં કાળમીંડ અગ્નિકૃત ખડક છે જે જ્વાળામુખીથી બનતા હોય છે. ચોટીલાની ટેકરી પણ આટલી જ ઊંચી છે અને આવા જ પગથિયા છે. થોડાક ત્યાં પહોળા કરવામાં આવ્યા છે. કદાચ જૂના જમાનામાં ચોટીલાના પગથિયા આવા જ હશે. આ તો હવે જેમ જેમ લોકો વધતા ગયા, પ્રખ્યાતિ મળતી ગઈ, એમ લોકોની સુવિધા માટે પગથિયા પહોળા કરવા પડ્યા. નીચે જીતેશભાઈ વિડીયો લે છે મારો અને હું એમનો લઉં છું. જીતેશભાઈ, અમે જીતેશભાઈની ગાડીમાં જ આવ્યા. આમ તો અમે પોતાની ગાડી લઈ આવવાના હતા. જીતેશભાઈએ કહ્યું કે અમારી ગાડીમાં 2 જગ્યા છે તો સાથે જ બેસી જાઓ. જીતેશભાઈ સાથે આમ આજે પહેલો પરિચય, છતાં અમે મિત્ર બની ગયા છીએ. લો, આપણે હવે નીચે આવી ગયા. ઉપરથી હજી ગ્રુપના અમુક સભ્યો આવી રહ્યા છે. નીચે પણ આશાપુરા માતાજીનું મંદિર છે. જો પગથિયાવાળા રસ્તે આવવું હોય તો આ રસ્તે આવી શકાય. અહીં પણ માતાજીનું મંદિર છે. આપણો ટ્રેક સમાપ્ત થઈ ગયો છે. આ વિડીયો આપને કેવો લાગ્યો? આપના પ્રતિભાવ કોમેન્ટ્સમાં જરૂરથી જણાવશો. ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરશો અને બેલ બટનને જરૂરથી બતાવશો. આ વિડીયોને બને એટલો શેર કરશો. આભાર. જય હિન્દ, જય ભારત.